તો નમસ્તે સાહેબજી, સાજનભાઈ બોલો. હા બોલો. સાહેબજી, શું અભ્યાસક્રમમાં હજી તો 11-12 ઘણો બાકી પડ્યો, કઈ રીતનો હોય? પરીક્ષા નજીક આવી ગઈ. પરીક્ષા નજીક સાહેબો હા, સાહેબો ઓછા ને. પણ સાહેબ ઓછા તો આ છોકરો શું લખશે પરીક્ષામાં? પહેલી પરીક્ષા તો આવી ગઈ, જો 2 દિવસ રહ્યા આડા. હા, 11-12 કોઈ નથી, જ્ઞાન સાહેબ બીજા કોઈ આયા નહીં ને. તો જ્ઞાન સાહેબ કોઈ નથી આવ્યા તો હવે આ કોના ભરોસે ભણે? કાલે તો છોકરો કહેતા કે આખો દિવસ કોઈ ભણાવ્યું નથી. એમ હવે આપણને શું ભણાવે? સાહેબ તો છે 2 જણા, એ હા, 9-10 એક ભણાવે. જગદાભાઈને ગોઠવ્યા છે. હા, હવે એટલે સ્ટાફ ઓછો, પણ તમે ગામ લોકોને અથવા રજૂઆત કરો આગળ સરકારમાં કે આ ભરતી નથી થતી, આ કઈ રીતના ભણશે બાળકો? એમ અમારા બાળકોનું ભવિષ્ય બગડે. એક જણ આવે છે ધાનેરાનો. હા, એ પ્રાઇવેટમાં આવે ને. પેલા બે નતા અંગ્રેજીમાં પણ અભ્યાસક્રમ કેટલો એક બી વિષય બાકી છે, બીજો ના હોય એટલો. ગુજરાતીમાં હજી 6 પાઠ ચાલ્યા. હા, ભૂગોળમાં કશું ચાલ્યું નથી હજી. તો કશું નથી ચાલ્યું, સત્ર આખું પૂરું થઈ ગયું, કશું ના ચાલ્યું. એટલે હવે બેદરકારી તો હવે સરકારની કેટલી બેદરકારી, પણ તમે રજૂઆત તો કરો આગળ. આચાર્ય તરીકે તમે એમની રજૂઆત કરો કે આ ભણતર કોનું બગડે? એમ મોટા મોટા તાયફા તો કરે સરકાર. અમાર સાહેબ દરરોજ અહીંયા જઈને મોગે જ્ઞાન સાહેબ આપો. હા, કોઈ આલે તો ને. પણ જ્ઞાન સહાયક ના આપ્યા, પ્રવાસી બંધ કર્યો, કાયમી ભરતી થાય નહીં, તો હવે આ ગુજરાતનું થશે શું? એમ. હા, એ તો હવે. હા, આ ખાલી એક આપણો પ્રશ્ન નહીં, ઓલ ગુજરાતમાં આવું ચાલે. હા હા હા, આ બધી જગ્યાએ તમે જ્યાં સરકારી શાળામાં તપાસ કરો તો બધે એક શિક્ષક બેઠા. આ તો ખાલી પેલો ઘેટો બકરોનો વાડો કરે એમ છોકરાને રોકીને બેઠા એમ. તો આ જે પાળી બહાર પડશે એમને તો ભવિષ્ય આખું રોળાઈ ગયું ને એમ. તો એટલે અત્યારે તમે ક્લાસ 2 આચાર્ય તમારે, એટલે તમે રજૂઆત કરાવો, લેટર પેડ પર લખાવો અને ગામ લોકોને ભેગા કરો, તાળાબંધી કરાવો, બીજું શું? એ કરે છે સાહેબ ને ફોન. હા, ના એમ કરવું પડે. આમ તો યાર ના ચાલે. હવે જો હવે પરીક્ષા 2 દિવસ રહ્યા, પરમ દિવસે પરીક્ષા ચાલુ થાય. હા, એક બી વિષય છે બાકી, બીજો તો એટલો કઈ વધારે બાકી નહીં હોય. ભૂગોળમાં કશું નથી ચાલ્યું, કે અંગ્રેજીમાં ખાલી નોર્મલ વ્યાકરણ નોર્મલ ચલાવ્યું હોય, અને ગુજરાતીમાં હજી 6 પાઠ ચાલ્યા. હા, એટલે આ તો યાર ખાલી એમને યાર આ વાલીઓ એટલો ખર્ચો કરીને બિચારા ટાઈમ બગાડીને છોકરાને મૂકતો હોય અને કશું ન ચાલે તો આ કઈ રીતનું પૂરું જશે એમ. એટલે આચાર્ય તરીકે અમે ક્લાસ 2 આચાર્ય તમને આપ્યા, તો ક્લાસ 2 આચાર્યને એમને લેટર પેડ લખી અને ગામ લોકો ભેગા કરીને થોડું સરકારને સામે બોલવું પડે. બાકી આ તો વાયદા તાયફા બસ સદસ્ય બનાવો ને ભાજપમાં જોડાવો, પણ ભાજપમાં જોડાઈને કરે શું? માથું ફોડે તમારું બાળક તો અહીંયા ખાલી પેલું કરી રહ્યું એમ. એટલે રજૂઆત કરવી પડે, આમ ચાલે ને. તમે વાત કરો, તમે થોડો બહાર તાલીમ મીડિયા બોલાવો, ગમે તે કરો, એ કરો યાર, આમ તો ન ચાલે ને એમ. હા, નંબર આલો હું એટલે. હા, હાલ તો બસ ભાજપના એક સદસ્ય બનાવવાની ચાલુ હોય, સદસ્ય બનાવો, પણ સદસ્ય બનાવે માથું ફોડવાનું અહીંયા ખાલી. આ છોકરો ભણશે ને તો શું આગળ જઈને ભારતનું ભવિષ્ય કેવી રીતે ઘડાશે એમ. એટલે રજૂઆત કરવી પડશે એમ. ના સાહેબ ની વાત કરો, બધી જગ્યા તકલીફ અમે પીરિયડ લઈ એટલે બધી ઓલ ગુજરાતમાં સરકારી શાળાની તપાસ કરી, બધી આવે ને આવે હાલતે. આ ગુજરાત મોડેલ થયો કઈ જગ્યાએ? મોડેલ કે શેનું મોડેલ? એમ ફેલ મોડેલ થયું. આ તો ગુજરાત સારું મોડેલ તો કહેવાય જ નહીં. ઈ તો હવે તમે ફરો એટલે બધું આ તો હા, અમે તો કરી શકીએ. અમે તો બધે આ ચેક કર્યો કે બધે એ સરકારી શાળામાં આવે જ હાલતે. એટલે આ જે બાર છોકરો 12 પાસ કરીને બહાર નીકળે એનું તો ભવિષ્ય રોળાઈ જાય ને એમ. હા, આ 5-6 વર્ષથી જે ગાળો ચાલે એ ગાળો તો આખો ફેલ જવાનો આગળ જતા. એટલે રજૂઆત આ સાહેબ ને કરવી પડે, આચાર્ય સાહેબ ને. એમ સરકારની વાહવાહી કરવી એ અલગ વસ્તુ હોય, પણ થોડું હકીકત જણાવવી પડે. ગામ લોકો ભેગા કરવા પડે, મીડિયા બોલાવવો પડે કે સાહેબ જો આ રીતનો એક પણ શિક્ષક નથી, શું કરવું અમારે? કઈ રીતે ભણાવશે એમ. એક બે તો ગોઠવી આવે, ખબર હે આપણે જગદાભાઈ. હવે જગદાભાઈ એ તો ખાલી તમે ગામ લોકો પેલા તમે શિક્ષકો બધા 250 રૂપિયા આપે ને તમે એમના પૈસા આપો એટલે બિચારા આવે. પણ હવે સરકારની જવાબદારી બને ને, ખાલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરીને કોમ્પ્યુટર ની લેબ આપીને ગમે તે આપી હોય, પણ શિક્ષકો નહીં તો શું થવાનું એમ. એટલે રજૂઆત તો કરવી જ પડે તમારે. આ સરકારની વાહવાહી કરાય જ નહીં, ભલે ભાજપ ગયું ધાડે. હા, તો હિન્દુત્વ કરીને આપણું યાર આપણું ભવિષ્ય બગડે, પછી શું હિન્દુત્વ શું કરવાનું? હા એમ. એટલે રજૂઆત કરજો થોડી એમ. અમે તો કોશિશ પૂરી